મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 ગુજરાતીમાં આપણા ગદ્ય અને પદ્યનો અભ્યાસ છે એ આપણે પૂરો કરી લીધો છે. બરાબર, આપણા સત્રની સાથે આપણો અભ્યાસક્રમ પણ પૂર્ણ થઈ ગયો છે. વ્યાકરણનો એક ટોપિક ભાષા સજ્જતા અંતર્ગત આપણો જે બાકી છે એનો આજે આપણે અભ્યાસ કરવાનું છે. પણ એ ટોપિકના જે નિયમો છે એ એટલા બધા છે કે એને આપણે બોર્ડ ઉપર કરીને શીખવા જઈશું તો એ નિયમો આપણને સમજતા અને લખતા ઘણો સમય લાગશે. તો આજે આપણે આ સંધિના જે નિયમો અને સંધિનો જે ટોપિક છે એને આપણે પાઠ્યપુસ્તકના આધારે ભણીશું. બરાબર, ગુજરાતીના તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 47 ઉપરથી શરૂ થઈ રહ્યો છે આ સંધિનો ટોપિક, અને 3 થી 4 પેજની અંદર તમને એના નિયમો અને ઉદાહરણો આપેલા છે. તો ચાલો આપણે સાથે મળીને આજે સંધિને સમજીએ. સૌથી પહેલાં તો સંધિ એટલે શું, તો એની વ્યાખ્યા સરસ મજાની આપણને આપેલી છે કે બે કે તેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ બને છે. એટલે કે કોઈ ચોક્કસ નિયમથી બે શબ્દો ભેગા થઈ જાય, સંયુક્ત થઈ જાય અને એ કોઈક એક સ્પષ્ટ એક સુંદર અર્થ આપણને આપતા હોય ત્યારે એ શબ્દ છે એ સંધિ બની કહેવાય. અને એને તમને પરીક્ષામાં અને સ્વાધ્યાયપોથી વર્ગમાં પણ બે રીતે લખવાની આવતી હોય છે. કાં તો છૂટા પડેલા શબ્દોને ભેગા કરવાના હોય છે અને કાં ભેગા થયેલા શબ્દોને તમારે છૂટા પાડવાના હોય છે. બરાબર, તો તમને એ સંધિ આપણે નિયમો દ્વારા શીખીએ. પહેલાં સંધિના બે પ્રકાર કહેતા છે કે બે પ્રકાર કયા સંધિના, તો એક છે સ્વર સંધિ અને બીજું છે વ્યંજન સંધિ. હવે સ્વર અને વ્યંજન શું એ તો તમને ખબર જ છે, તમે ભણતા જ આવો છો બારાક્ષરીમાં કે કોને સ્વર કહેવાય અને કોને વ્યંજન કહેવાય. તો એવી રીતે જે સ્વર શબ્દો છે એના દ્વારા જે બને એને સ્વર સંધિ કહેવાય અને વ્યંજન શબ્દોની મદદથી જે બને એને વ્યંજન સંધિ કહેવાય. તો એ કઈ રીતે એ આપણે અહીંયા જોવાનું છે. તમે ધ્વનિ શ્રેણી પણ ભણ્યા જેની અંદર તમને સ્વર અને વ્યંજનો છૂટા પાડતા શીખવાડ્યા આપણે. તો સ્વર છે એ દરેક અક્ષરની અંદર રહેલો જ છે. બરાબર, તો સ્વાભાવિક છે કે સ્વર સંધિ બનાવે છે. પણ વ્યંજન સંધિ કઈ રીતે છે, તો કે જેની અંદર સ્વર નથી અને શબ્દને છૂટો પાડીએ ત્યારે એનો સ્વર નીકળી જાય છે કે એનો સ્વર પાછળના અક્ષરમાં રહી જાય છે ત્યારે એ વ્યંજન સંધિના વાત આવે છે. એ પણ આપણે એના નિયમથી જોઈશું. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે સ્વર સંધિથી. તો અહીંયા આપણને સ્વર સંધિ વિશેની વ્યાખ્યા આપી છે કે સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર, બરાબર, જે પહેલો શબ્દ છે, જે એક શબ્દ છે એને છેડે એટલે કે અંતે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવેલા સ્વર સાથે જોડાય. તો પછી આપણે આગળ જોયું કે સંધિમાં બે શબ્દ છે, તો પહેલો શબ્દ છે એના અંતે એટલે કે છેડે આવતો સ્વર અને પાછળનો એટલે કે બીજો શબ્દ છે એનો શરૂઆતમાં સ્વર. એની શરૂઆત સ્વર અક્ષરથી થતી હોય, પહેલા અક્ષરને છેલ્લે સ્વર હોય પહેલા શબ્દને છેલ્લે સ્વર હોય ને બીજા શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય. આ બે સ્વર જ્યારે જોડાય, બંને જ્યારે સ્વર હોય ત્યારે જે સંધિ બને છે એને કઈ સંધિ કહે છે, તો સ્વર સંધિ કહે છે. બરાબર, તો દાખલા તરીકે તમને અહીંયા ઉદાહરણ આપેલા છે. જો સ્વર સંધિના પેલો શબ્દ છે, જો અહીંયા બે શબ્દ આપ્યા છે, કવિ વત્તા ઇન્દ્ર. બરાબર, હવે કવિમાં વ છે તો વની પાછળ આપણે ધ્વનિ છૂટી પાડીએ તો શું રહેલો છે, નાનો ઈ, જે તમને આમાં દેખાય છે. બરાબર, તમને અહીંયા બતાવેલો છે કે વની સાથે શું જોડાયેલો છે, તો નાનો ઈ જોડાયેલો છે. એટલે ઈ શું છે, રસ્વ એટલે કે સ્વર છે. બરાબર, અને પાછળ બીજો જે શબ્દ છે એનો ઈ કયો છે, ઇન્દ્ર. તો ઇન્દ્રનો જે પહેલો અક્ષર છે એ પણ શું છે, રસ્વ ઈ એટલે કે એ પણ સ્વર છે. તો આ બંને જે સ્વર છે ઈ અને ઈ, એ બંને સ્વર જોડાઈને પાછો બંને, જેમ તમે ગણિતના નિયમની અંદર જોવો છો કે વત્તા અને ઓછા બંને નિશાનીઓ અલગ અલગ હોય તો બાદબાકી થાય ને બંને સરખી હોય તો સરવાળો. તો અહીંયા એમ જ કીધું છે કે નાનો ઈ, બંનેના ઈ નાના હોય તો એ બંને શબ્દ મળીને દીર્ઘ મોટો ઈ બને છે. એટલે કવિ શબ્દ આમ લખાય છે ને ઇન્દ્ર આમ લખાય છે, છતાં જ્યારે બંને શબ્દો જોડાય છે ત્યારે સંધિ શું બને છે, કવિન્દ્ર. બરાબર, તો આમાં બંને ઈ સ્વર છે એટલે એ જે જોડાઈને સંધિ બની છે એ કઈ સંધિ કહે છે, સ્વર સંધિ કહે છે. આ સ્વર સંધિનું એક ઉદાહરણ થયું. આવા તો ઘણા બધા નિયમો છે તમને સ્વર સંધિના આપેલા છે. તો આપણે નિયમોનો કોષ્ટક અને સાથે સાથેના ઉદાહરણ નીચે જોતા જઈએ.
સ્વર સંધિ માટેનો તમારો પહેલો નિયમ આવ્યો કે અ અને અ જોડાય ત્યારે આ બને, એટલે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અ હોય અને બીજા શબ્દનો છેલ્લો અક્ષર પણ અ હોય ત્યારે આ બંને જોડાય ત્યારે આ બને છે. ઉદાહરણ આપેલું છે કે સૂર્ય, બરાબર, તો એની અંતે અ છે, અસ્ત એ પણ અ છે, તો સૂર્ય અને અસ્ત બને ત્યારે આ થઈ જાય છે, એટલે કે સૂર્યાસ્ત, બરાબર, આ થઈ ગયું, એનું સૂર્યાસ્ત થઈ ગયું, એટલે કે આ થઈ ગયો. બીજો છે અ અને આ જોડાય ત્યારે પણ આ બને છે, તો શિવ નો પાછળ અ છે અને આલય શબ્દને આ છે, તો અ અને આ જોડાય ત્યારે પણ આ જ બને છે, એટલે અહીંયા થઈ જાય છે શિવાલય, બરાબર. પછી છે આ અને અ જોડાય તો પણ આ થાય. જો અહીંયા ચારે નિયમ આના છે, ચારે સરખા છે, બંને અ હોય, બંને આ હોય, અથવા એક આ અને અ, અથવા તો એક અ અને આ, એટલે કે ચારેમાં ગમે એ હોય તો બને શું છે, ચારે આ જ બને છે. તો અહીંયા આ અને અ જોડાય તો આ થાય. એનું ઉદાહરણ આપ્યું છે વિદ્યા, એટલે અહીંયા આ છે પાછળ અને અહીંયા અર્થીમાં અ છે, તો આ અને અ જોડાઈને પણ શું બને છે, આ જ, એટલે કે વિદ્યાર્થી. પછી આ અને આ જોડાય તો પણ આ જ બને છે, તો અહીંયા દયા નો આ ને આનંદનો પણ આ, તો આ બંનેના આ જોડાઈને પણ શું બને છે, દયાનંદ. તો આ છે આપણા આ અંગેના નિયમો કે કયા શબ્દો જોડાવાથી સંધિ શું બને છે, અથવા શબ્દો હોય તો એની સંધિ કઈ રીતે છૂટી પાડી શકાય છે. હવે આગળ જોઈએ આ સિવાય એના રસ્વના બીજા નિયમો, એટલે કે સ્વર સંધિના બીજા નિયમો. જુઓ, હવે અહીંયા તમને ઈના નિયમો બધા આપેલા છે, કે જેમ આપણે આગળ જોયું કે અ કે આ બંને મળીને આ જ બને છે, એવી રીતે અહીંયા નાનો ઈ હોય કે મોટો ઈ, એમાં બંને મોટા ઈ હોય કે બંને નાના ઈ હોય, અથવા એક મોટો ઈ ને એક નાનો ઈ હોય, ચારે ઈ જ્યારે ઈ જોડાય ત્યારે હંમેશા મોટો ઈ જ બને છે. એના 4 નિયમ તમને આપેલા છે કે રવિમાં ઈ નાનો છે પણ ઇન્દ્રનો ઈ પણ નાનો છે, બંને નાના ઈ હોવા છતાંય રવિન્દ્ર કેમ લખાય છે, દીર્ઘ ઈ, એટલે કે એ મોટી ઈ લાગે છે. એવી રીતે પરીક્ષા, પરીમાં ઈ નાનો છે જ્યારે ઈક્ષાનો ઈ મોટો છે, નાનો અને મોટો ઈ જોડાય તો પણ દીર્ઘ ઈ જ બને છે, એટલે કે પરીક્ષાની જોડણી આમ જ લખાય છે. પછી દેવીમાં ઈ દીર્ઘ છે, મતલબ મોટો ઈ છે, અને ઈચ્છાનો ઈ નાનો છે, એટલે મોટો અને નાનો હોય તો પણ એની જે સંધિ છે એ દીર્ઘ ઈથી જ બને છે, એટલે કે દેવીચ્છા રૂપે. પછી રજનીમાં મોટો ઈ છે અને ઈશમાં પણ મોટો, એટલે કે બંનેમાં જ્યારે મોટો ઈ છે તો પણ એની જોડણી છે એ મોટા ઈથી જ બને છે, એટલે કે રજનીશમાં દીર્ઘ ઈ જ આવે છે. તો આ રહ્યા ઈના નિયમો. જ્યારે તમને આમાંથી આ લખતી વખતે તો તમને યાદ રહી ગયું કે એની અંદર આપણને મોટો ઈ દીર્ઘ ઈ જ લખવાનો છે, એટલે કે દીર્ઘ ઈ જ કરવાની છે શબ્દને. પણ જ્યારે સંધિને છૂટી પાડવાની હોય, મતલબ કે તમને દેવીચ્છા શબ્દ આપેલું છે પણ તમને એને છૂટી પાડવાની છે, ત્યારે યાદ રાખવું પડશે કે એની જે સાચી જોડણી અથવા તો એના જે સાચા શબ્દો બને છે એના આધારે એને છૂટી પાડવી. દેવી આ જ રીતે લખાય અને ઈચ્છા આ જ રીતે લખાય. આમાં તમે ઈચ્છાનો ઈ મોટો કરી નાખો તો એ શબ્દ યોગ્ય નથી. પરીક્ષાની સંધિ છૂટી પાડો ત્યારે પરીમાં રસ્વ ઈ જ આવે ને ઈક્ષાનો ઈ મોટો જ આવે. આ જ્યારે તમને સંધિ છોડવાની આવશે ત્યારે તમને આ યાદ રાખવું પડશે. જોડતી વખતે તમને આ નિયમને આધારે સરળ થઈ જશે કે બધા દીર્ઘ ઈ જ લખવાના, પણ છૂટા પાડતી વખતે નિયમો ખાસ યાદ રાખવા, બરાબર. આ થયા ઈના નિયમો. હવે છે ઉના નિયમો. ઉના 2 નિયમો આપેલા છે તમને કે બંને નાના ઉ જોડાય તો એ દીર્ઘ ઉ બને છે, અને એક નાનો અને મોટો જોડાય તો પણ દીર્ઘ ઉ બને છે. તો એના ઉદાહરણમાં આપેલું છે સુક્તિ. સુ નાનો ઉ છે અને ઉક્તિનો ઉ પણ નાનો છે, છતાં એની સંધિ બને છે સુક્તિમાં દીર્ઘ ઉ. એવી રીતે સિંધુમાં રસ્વ ઉ છે ને ઉર્મિનો ઉ મોટો છે, એટલે કે આ નાનો ઉ અને મોટો ઉ જોડાઈને પણ બને છે મોટો જ ઉ, સિંધુર્મી. એટલે જ્યારે જોડાવાની વાત આવે ત્યારે લગભગ બધા ઈ હોય, ઉ હોય, આ હોય, એ લગભગ બધા છે એ દીર્ઘનો જ ઉપયોગ થતો હોય છે. પણ જ્યારે એને છૂટી પાડો ત્યારે યાદ રાખજો કે ઉર્મિની સાચી જોડણીમાં ઉ મોટો જ આવે અને ઉક્તિની સાચી જોડણીમાં ઉ નાનો જ આવે. આ યાદ રાખશો તો તમારો સંધિ વિચ્છેદનો જે
प्रश्न छे ए सरळ बनशे। बराबर, आ 2 थया उना नियम। हवे तमने 4 छे एना नियमो। एना नियममां छे के अ नी साथे ई जोड़ाय, आनी साथे ई जोड़ाय, अनी साथे मोटो ई जोड़ाय अने आनी साथे मोटो, एटले के अ अने आनी साथे नाना के मोटा गमे ई जोड़ाय ज्यारे त्यारे से संधिमां ए बने छे। बराबर, संधिमां ए उमेराय छे। दाखला तरीके उप वत्ता इंद्र, अहींया उप नो अ छे ने इंद्र नो ई छे એટલે अ અને ई જોડાઈને શું બને છે એ, એટલે કે બની જાય છે ઉપેન્દ્ર। યથા વત્તા ઇષ્ટ, આ છે અને ઈ જોડાય છે, શબ્દ બને છે યથેષ્ટ। ઈ જોડાય છે એટલે બની જાય છે એ। યોગ વત્તા ઈશ, અની સાથે ઈ જોડાય છે ત્યારે બને છે યોગેશ। ઉમા વત્તા ઈશ, આ ને ઈ જોડાય છે ત્યારે શબ્દ બને છે ઉમેશ। આવી રીતે અ કે આની અંદર સાથે જ્યારે ઈ જોડાય ત્યારે હંમેશા એ બને છે। હવે જ્યારે તમને છૂટું પાડવાનું આવે ત્યારે યાદ રાખવાનું કે જે એ વાળા શબ્દો છે એટલે કે પે, થે કે ગે કે મે, આવા શબ્દો છે વચ્ચે એને તમે છૂટું પાડો છો ત્યારે એની અંદર શું થશે, અ કે આની સાથે ઈ જોડાશે। આગળના શબ્દનો અર્થ જે રીતે બેસતો હોય, બંધ બેસતો હોય, આથી બેસતો હોય તો આ અને અથી। હવે જો તમે યોગા કરો તો કંઈ ગુજરાતી ભાષાની અંદર યોગા શબ્દ નથી, ઇંગ્લિશ છે, અને કરો તો ઓમ ભાષાનો કોઈ શબ્દ અર્થ નથી, એટલે એ ઉમા કે યોગ એ જે બેસે છે, બંધ બેસતો શબ્દ છે, એની સાથે ઈ જોડાય છે ત્યારે એને આપણે છૂટું પાડીએ ત્યારે એની સાથે ઈ જોડાય એ ધ્યાનમાં રાખવાનું છે। બરાબર, તો આ થયા એના નિયમો। હવે આગળ જોઈએ। હવે તમને અહીંયા આપેલા છે ઓ ના નિયમો અને અઈ ના નિયમો। બરાબર, ઓ બંને અને અઈ છે એ ક્યારે બને છે તો જ્યારે અ કે આની સાથે ઉ, આપણે ઉપર જોયું કે અ કે આની સાથે ઈ જોડાય તો એ બને છે, એવી રીતે અહીંયા અ કે આની સાથે જ્યારે ઉ જોડાય તો ઓ બને છે। એના ઉદાહરણ છે સૂર્યનો અ અને ઉદયનો ઉ જોડાય તો સૂર્યોદય એટલે ઓ થયું। પ્રણયનો અ અને ઉર્મિનો ઉ અની સાથે ઉ જોડાયો તો પ્રણયોર્મી। એવી રીતે આની સાથે પણ ઉ જોડાય એટલે કે મહા, આની સાથે ઉદયનો ઉ જોડાયો તો મહોદય, ઓ થઈ ગયો, મહુદય નહીં પણ અહીંયા ઓ થઈ જશે। એમ ગંગાનો ગા અને ઉર્મિનો ઉ જોડાયો ત્યારે ગંગોર્મી, એટલે કે અ અને ઉની સાથે અ અને આની સાથે જ્યારે બંને ઉ જોડાય તો ઓ બને છે। એવી રીતે અઈ ક્યારે બને છે તો અ કે આની સાથે એ જોડાય ત્યારે, કે પુત્રનો અ અને એષણાનો એ, તો પુત્રેષણા। બરાબર, પુત્ર અને અ અને એ જોડાય ત્યારે અઈ બને છે એટલે શબ્દ થયો પુત્રેષણા। સદાનો આ અને એવનો એ, એટલે આ અને એ જોડાય ત્યારે બને છે સદેવ। બરાબર, હવે એક રૂ જોડાવાની વાત, કે અ ને આની સાથે રૂ જોડાય તો શું બને છે તો અર। જેમ કે સપ્તનો અ અને ઋષિ, સપ્તર્ષિ, અર એટલે કે અર્ધ શબ્દ બની જાય છે, અથવા તો રેફ ઉપર જોડાય છે એટલે કે સપ્તર્ષિ। મહાની સાથે ઋષિ જોડાયો તો મહર્ષિ। તો આવી રીતે આટલા તમને 7 નિયમો છે એ સ્વર સંધિના આપેલા છે। હવે આપણે આગળ જોઈએ વ્યંજન સંધિ। હવે વ્યંજન સંધિની વ્યાખ્યા જોઈએ તો આપણને કીધું છે કે વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે। જો સ્વર સંધિની અંદર નિયમ હતો કે સ્વરની સાથે સ્વર જ જોડાય તો સ્વર સંધિ બનતી હતી। અહીંયા તમને વ્યંજન પછી વ્યંજન કે સ્વર, કારણ કે આપણે ધ્વનિશેલની અંદર જોયું હતું કે દરેક વ્યંજનની અંદર સ્વર રહેલો છે। બરાબર, તો સ્વર વગરનું વ્યંજન છે અધૂરો છે, એટલે અહીંયા તમને વ્યંજન પછી વ્યંજન હોય અથવા તો ક્યારેક સ્વર હોય, આ બંનેમાંથી કોઈ પણ હોય અને જોડાય ત્યારે શું બને છે તો વ્યંજન સંધિ બને છે। બરાબર, હવે અહીંયા તમને આપેલું છે તદ વત્તા લીન। હવે જો દ છે એ ખોડો છે, આપણે ધ્વનિ શ્રેણીમાં જોયું હતું કે જ્યારે કોઈ શબ્દ કે અક્ષરમાંથી આપણે એનો સ્વર કાઢી નાખીએ તો એ કયો શબ્દ બની જાય છે વ્યંજન। તો અહીંયા તદનો દ છે એ વ્યંજન છે, જ્યારે લીન શબ્દ છે તો લ ની અંદર ઈ સ્વર રહેલો
છે, મતલબ તદ વત્તા લીન આ જ્યારે બંને જોડાય અને શબ્દ શું બને છે? તલ્લીન. અહીંયા દ નું શું થઈ જાય છે? લ જોડાય બને છે. શબ્દને યોગ્ય અર્થ આપતો ત્યારે તલ્લીન શબ્દ બને છે. અહીંયા ત વર્ગ દંત્ય વ્યંજન છે, બરાબર. ત છે એ દાંતથી બોલાય છે, એટલે એ કયા કયા દંત્ય વ્યંજનો છે? તો ત, થ, દ, ધ, ન. તો આ વ્યંજન સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનનો પણ લ થઈ જાય છે, એટલે આની સાથે જ્યારે લ જોડાય છે ત્યારે આ શબ્દ દંત્ય વ્યંજનનો પણ લ થઈ જાય છે, એટલે દ છે એ અહીંયા લ બનીને તલ્લીન શબ્દ બને છે. તો આમાં એક સ્વર અને એક વ્યંજન જોડાઈ અને આ સંધિ તૈયાર થાય છે. તો વ્યંજન સંધિના જે અક્ષરો છે કે જેનામાં ક્યારેક ફેરફાર આવે છે કે કોને આપણે કયો વ્યંજન કહીએ કે કયા સ્વરો કહીએ એના વિશેનું એક કોષ્ટક તમને અહીંયા આપેલું છે કે ક વર્ગ છે, જેમ તમને અહીંયા કીધું કે આ ત વર્ગનો શબ્દ છે ત, થ, દ, ધ, ન આ બધા દંત્ય વ્યંજનો છે, એમ ક વર્ગના છે ક, ખ, ગ, ઘ, ચ વર્ગના ચ, છ, જ, ઝ, ટ વર્ગના ટ, ઠ, ડ, ઢ, ત વર્ગના આ બધા દંત્ય વ્યંજન. પછી ટ, ઠ, ડ, ઢ એ છે તમને મૂર્ધન્ય અને પ, ફ, બ, ભ એ ઓષ્ઠ્ય વ્યંજન, બરાબર. આ બધા વ્યંજનો છે એ આ વર્ણના છે. તો આ વર્ણના વ્યંજનોમાંથી જ્યારે કોઈ વર્ણ આવે તો એના પછીના વ્યંજનના સંધિના નિયમો આપણને નીચે આપેલા છે કે એના પછીનો પહેલો વ્યંજન કે એના પછીનો બીજો વ્યંજન કે કયો વ્યંજન ઉમેરાય છે એના માટે આ કોષ્ટક છે. તો પહેલાં આપણે નીચે જો વ્યંજનના નિયમો જોઈશું તો તમને ખ્યાલ આવશે કે આની અંદર એના પછીનો કયો અક્ષર જોડીને સંધિ બને છે, બરાબર. તો ચલો વ્યંજન સંધિના નિયમો જોઈએ આગળ. ચાલો હવે અહીંયા વ્યંજન સંધિનો પહેલો નિયમ છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, આપણે ઉપર કોષ્ટક જોયું એમાં જમણી બાજુ અનુનાસિક વ્યંજનો આપેલા હતા, એના સિવાયના એટલે કે અહીંયા જે 4, 4, 5, 5 વ્યંજનો ઉપર હતા એ વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો એ વ્યંજનની જગ્યાએ એના ત્રીજા વર્ગનો વ્યંજન ઉમેરાય છે. આપણે કીધું હતું ને આગળ કોષ્ટકમાં જે છે એ પ્રમાણે એના ત્રીજા વર્ગનો વ્યંજન ઉમેરાય છે. એના ઉદાહરણ છે જો અહીંયા કે જગત વત્તા ઈસ છે, તો આપણે જગતીસ શબ્દ ક્યારે નથી સાંભળ્યો, ત ના આધારે તીસ સાંભળ્યો છે, પણ એના ત્રીજા અર્થનો ત પછીના ત્રીજા નંબરનો વ્યંજન ઉમેરાય છે, એટલે ત, થ, દ. કયો? દ. એટલે શબ્દ શું બને છે? જગદીશ. એવી રીતે સટ વત્તા યંત્ર, તો સટ ટ છે, સટ યંત્ર તમે શબ્દ નથી સાંભળ્યો, પણ એ ટ પછીનો ત્રીજા વર્ગનો વ્યંજન એટલે કે ડ ઉમેરાય છે, એટલે ષડયંત્ર શબ્દ બને છે. પછી દિક્વંતા અંત, તો અહીંયા ક પછી ત્રીજા વર્ગનો એટલે ઘ એટલે કે દિગંત શબ્દ બને છે. ઘણી વખત એને તમે આ રીતે છૂટું પાડો તો એ નિયમ ખોટો નથી, જગદ વત્તા ઈસ કે સડ વત્તા યંત્ર કે દિગ વત્તા અંત. પણ જ્યારે તમને કદાચ આ રીતે છૂટું પાડેલું હોય અને તમને સંધિ જોડવાની આવે તો જગત વત્તા ઈસ લખેલું હોય તો તમે જગતીશ કરો તો શબ્દ ખોટો બને, એટલે તમને બે છૂટી પાડેલી રીત બતાવી છે. સટ વત્તા યંત્ર હોય તો સટયંત્ર લખો તો શબ્દ ખોટું બને. એટલે છૂટું પાડતી વખતે તમે આ બંનેમાંથી ગમે એનો ઉપયોગ કરી શકો છો, પણ જોડતી વખતે તમે સાચો શબ્દ જ તમને ઉમેરવો પડશે. અહીંયા દિગંત કોઈ શબ્દ નથી પણ દિગંત જ આવશે, બરાબર. તો આ એક નિયમ થયો. બીજો નિયમ છે કે અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેના વર્ણનો પહેલો વ્યંજન મુકાય છે. એટલે કે જે આપેલો હોય એમાંથી એ બધા કોઈને નથી જોવાનો, પણ એના પહેલો ઈ વ્યંજનનો જે ક્રમ છે અથવા તો એ જે દંત્ય કે ઓષ્ઠ્ય કે જે વ્યંજનો છે એમાંનો જે પહેલો વ્યંજન આવે છે એની લાઈનનો એ પહેલો ઉમેરાય છે. જેમ કે જો આપદ કાલ શબ્દ છે તો અહીંયા તમને દ ને નથી ધ્યાનમાં રાખવાનો, પણ દ એ કયા વ્યંજનમાં આવે છે તો ત, થ, દ, ધ વાળા 4 વ્યંજનના, બરાબર. તો એનો પહેલો અક્ષર કયો છે? ત. તો અહીંયા ત ઉમેરાય છે એટલે કે આપતકાલ, બરાબર. આપત્તિના કાળ માટે આપણે આ શબ્દ વાપરીએ છીએ, આપતકાલ. એવી રીતે શરદ વત્તા પ્રકોપ હોય તો દ કયા વ્યંજનોમાં આવે છે તો ત, થ, દ વાળા વ્યંજનમાં આવે છે, તો એનો ત શબ્દ ઉમેરાય છે એટલે શરદ પ્રકોપ. તો આવી રીતે આ પણ એક નિયમ છે. હજી આગળ જોઈએ એના નિયમો. જુઓ આગળનો નિયમ છે કે ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેનો ચ વર્ગનો વ્યંજન આવે. ઉદાહરણ તરીકે તમને શબ્દ હોય સતજન, તો અહીંયા તની જગ્યાએ શું કીધું છે? જ.
कया वर्णनो? तो श वर्णनो आवे तो तमने त व्यंजनना बदले छे च वर्गना व्यंजन वापरवाना छे। એટલે સતજન હોય તો પણ સજ્જન, સદજન હોય તો પણ સજ્જન અને સજ્જન હોય તો પણ શબ્દ શું બને છે? સજ્જન જ। ઉદ્વતા જ્વલ હોય અથવા ઉજ્જવતા જ્વલ હોય શબ્દ બને છે ઉજ્જવલ। બરાબર, એટલે તમે આ નિયમોને ગોખો અથવા યાદ રાખો એના કરતાં તમે વિચારો કે યોગ્ય શબ્દ કયો બને છે। બરાબર, તમે જો સજ્જન શબ્દ આપણે સતજન એ સાંભળ્યું છે, પણ આ જ્યારે જોડાયેલો શબ્દ છે ત્યારે સતજન ક્યારે સાંભળ્યું નથી। સજ્જન જ શબ્દ ભાષાની અંદર છે અને એ સજ્જનનો અર્થ આપણે પાડીએ ત્યારે અર્થ શું થાય તો એ છૂટી પાડતી વખતે પણ યાદ રાખો કે એનો અર્થ શું થાય તો સતજન અથવા સદજન એટલે કે સારો જન। બરાબર, તો એ રીતે તમે જો યાદ રાખશો તો સંધિ યાદ રાખવી સરળ રહેશે। એના નિયમોને આપણે ફક્ત સમજવાના છે, એને ગોખવાથી એ આપણને યાદ નથી રહી જવાના, પણ એ નિયમોને સમજી અને શબ્દને સમજશું તો આ શબ્દ યોગ્ય રીતે આપણે સમજી શકીશું। બરાબર, તો એના પછીનો જે શબ્દ છે એ છે એના પછીનો જે નિયમ છે કે સ પછી ચ કે છ આવે તો સ નો શ થાય છે। એટલે કે સસલાના સ ના અક્ષર પછી ચ કે છ જોડાતો હોય તો શરણાઈનો શ બની જાય છે। જેમ કે નિશ વત્તા ચિંત, સની સાથે ચ જોડાય છે તો અહીંયા નિશ્ચિંત બની જાય છે। એમાં પછી નિશ વત્તા છંદ ઉમેરાય તો નિશ્છંદ બની જાય છે। નિશ વત્તા ચલ ઉમેરાય તો નિશ્ચલ બની જાય છે। બરાબર, એવી રીતે સ પછી ઈ કે ઉ આવે તો શ ની પાછી ક ખ પ ફ આવે તો શ નો શ થાય છે। બરાબર, ઈ આવે ઉ આવે અને પછી એના પછી આ કોઈ ઓષ્ઠ્ય વ્યંજનો આવે પ ફ કે સ તો એ ષટકોણનો શ બની જાય છે। જેમ અહીંયા શરણાઈનો શ બની જાય છે, એમ અહીંયા ષટકોણનો શ બની જાય છે। જેમ કે નિશ વત્તા કામ તો નિષ્કામ ષટકોણનો શ આવી ગયો। દુષ વત્તા પ્રાપ્ય દુષ્પ્રાપ્ય, નિશ વત્તા ફળ તો નિષ્ફળ। આવી રીતે ષટકોણના શ બધા બની જાય છે, શરણાઈનો શ એમાં રહેતો નથી। બરાબર, સમજાયું? તો હવે આગળ જોઈએ એના બીજા નિયમો। પછીનો નિયમ છે કે સ ની પૂર્વે અ આવે ને પછી ઘોષ વ્યંજન આવે તો શ નો ઉ પછી પૂર્વેના અ સાથે મળી ઉ નો ઓ થાય છે। બરાબર, ઉ નો શું બની જાય છે? ઓ બની જાય છે, પણ શ પૂર્વે અ આવે ત્યારે। એનું ઉદાહરણ છે અધશ વત્તા ગતિ તો અધોગતિ, શ નો શું થઈ જાય છે? ઓ। અધહુ ગતિ તો ઉ નો પણ શું થઈ જાય છે? ઓ। મનશ વત્તા હર અને મનઉ વત્તા હર તો શ ને ઉ નો શું થઈ જાય છે? ઓ બને છે એટલે મનોહર। પછી મનશ વત્તા રથ ને મનઉ વત્તા રથનો ઉ અને શ બંનેનો ઓ બની જતા શબ્દ બને છે મનોરથ। જ્યારે મનોરથને છૂટું પાડવાનું હોય ત્યારે આપણે યાદ રાખવું પડશે કે એને મન વત્તા રથ નહીં પણ મનશ વત્તા રથ છૂટું પડશે। એવી રીતે છે જ્યારે અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શ નો શું થઈ જાય છે? છ થાય છે। જેમ કે ઉદ્દ વત્તા શ્વાસ તો અથવા ઉત્ત વત્તા શ્વાસ અથવા ઉચ્ચ વત્તા શ્વાસ તો ઉચ્છ્વાસ શબ્દ બને છે। ચિદ વત્તા શક્તિ ચિત્ત વત્તા શક્તિ કે ચિચ વત્તા શક્તિ તો ચિચ્છક શક્તિ બને છે। પછીનો નિયમ છે સ થી શરૂ થતા શબ્દ પહેલા જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સ નો શ અહીંયા ષટકોણનો શ બની જાય છે। જેમ કે વી વત્તા શમ તો વિષમ, પછી અભિ વત્તા સિક્ત તો અભિષિક્ત, સુ વત્તા સમા તો સુષ્મા। બરાબર, આ શબ્દો તો તમને ખબર છે કે એની જોડણી આમ જ લખાય છે, વિષમ હોય કે સુષ્મા હોય। તો આવા સંધિના આ નિયમો યાદ રાખવાને બદલે આ શબ્દ છે એને સમજવાની કોશિશ કરીએ ને એને છૂટા સારી રીતે બંને શબ્દોના યોગ્ય અર્થ થાય એવી રીતે છૂટા પાડીએ અને જોડાયેલો શબ્દ પણ કંઈક યોગ્ય અર્થ સાથેનો હોય તો આપણો આ અર્થ છે એ સર્યો કહેવાય। બરાબર, તો આ તમારા સંધિના નિયમોને આધારે આપણે સ્વાધ્યાય પોથીની અંદર કાર્ય છે એ કરેલું જ છે, પણ એને તમે રિવિઝન રૂપે એકવાર જોઈ જશો તો તમને બહુ જ ઓછી સંધિ તમારા પાઠ્યપુસ્તકની અંદર છે। તમને 3 જ પાઠની અંદર તમારા સ્વાધ્યાય પોથીના પેજ નંબર 10, 16 અને 56 3 પેજ ઉપર જ તમને 3-3, 4-4 સંધિઓ આપેલી છે જે સરળ છે એકદમ એના અર્થ અને સમજૂતી। તો એને એક વખત જોઈ જજો અને એને સમજશો તો સંધિ તમને સરળતાથી સમજાઈ જશે। બરાબર,
तो हवे आपणे आजे अहींया धोरण 8 सेमेस्टर प्रथम सेमेस्टरनो आ छेल्ला विडियो द्वारा आपणे एक सत्र अहींया पूरुं करीए छीए। बराबर। हवे दिवाળી वेकेशननी मजा माणजो अने साथे साथे दिवाળી उत्सवने पण कोरोना अने महामारीने ध्यानमां राखी अने सारी रीते उजववानी शांतिथी उजववानी कोशिश करजो एवी शुभेच्छा साथे। थैंक यू।